જય માતાજી મિત્રો, જય શ્રી રામ। આજે આપણે નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો આજે આપણે ફ્લિપકાર્ટમાંથી ફ્રી પાર્સલ આવ્યું હતું, તેમાં શું આવ્યું એ તો આપણે ખબર નથી, આપણે જોઈ લઈએ શું આવ્યું। અને તમારે પર ફ્રી પાર્સલ મગાવવું હોય તો આપણો વિડીયો પૂરો જોજો અને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો કન્ટિન્યુ। જો આ રીતના એક ખોખું આવ્યું હતું, તો ચાલો હવે આપણે તેને ઓપન કરીએ। તો ઓપન કરવામાં એક આ રીતના ખોખું નીકળ્યું હતું ને આ રીતના એક મોટું વસ્તુ નીકળ્યું હતું, તમે જોઈ લો। જો આ રીતના તેને ફિટિંગ કરાય અને આ બોલ છે તેને ટાઈટ કરી દેવાનો અને આ રિંગ લાઇટ છે તેને આ રીતના ફિટ કરવાની, તેને ટાઈટ પર ફૂલ કરવાની। તો આપણે આ રિંગ લાઇટને ફૂલ ટાઈટ કરી દીધી છે અને આ રિંગ લાઇટને ટાઈટ ફૂલ કરવી જ પડે। અને આ બે વસ્તુ હું તમને વિડીયોમાં બતાવું છું ને તે મોબાઈલ રાખવાનું છે। જો તેને કઈ રીતના ફિટ કરવું ને એ વિડીયો તમે જોજો। આ રીતના તેને ફૂલ ટાઈટ કરી દેવાનું ને ફૂલ ટાઈટ ન થાય ને તો તમારો મોબાઈલ નહીં રહેશે। જો ફૂલ ટાઈટ કરી દીધું છે આપણે અને વિડીયોમાં હું જેમ બતાવું છું ને એ જ રીતે તમારે ફિટ કરવાની છે। તો રિંગ લાઇટની વેસમાં આ રીતના આપણે ફિટ કરી દીધી છે, ફિટ કરીએ છીએ અને આ રીતના તેને ફૂલ ટાઈટ કરવાની રહેશે। જો ફૂલ ટાઈટ નહીં થાય ને તો તમારો મોબાઈલ પડવાની શક્યતા ફૂલ રહેશે। તો આપણે ફૂલ ટાઈટ કરી દઈએ। આપણે તેને આપણા હાથે ફૂલ ટાઈટ કરી દીધી છે। આપણે તેને પૂરું કામ કરીને ફિટ હમેથી ફિટ કરી દીધી છે, તો તમે જોઈ લો। અને તેને નીચેથી ખોલવા માટે બહુ અજોડાઈ નહીં કરવી, નકર જો તમારે ભાંગી જશે। તો આ રીતના તેને ખોલીને મૂકી દેવાનું। તો આપણે તેને સામેથી મૂકીને આપણે મૂકી દીધી છે જમીન પર, જોઈ શકો છો। અને રિંગ લાઇટ ચાલુ કરવા માટે તમારે ચાર્જિંગથી લાઇટમાં તમારે ડટ્ટો નાખવો પડશે અને તેને પાવર આવી જશે એટલે તમારે આ રીતના લાઇટ ચાલુ થઈ જશે આમાં। હવે આપણે તેમાં આપણો મોબાઈલ ગોઠવી દીધો છે અને આ લાઇટ કઈ રીતના ચાલુ કરવી એ હું તમને શીખવાડું। આ રીતના એક નાનું બોક્સ આવશે, એ બોક્સમાં પહેલું બટન દબાવશો એટલે તમારી લાઇટ ચાલુ થઈ જશે। પહેલું બટન ચાલુ કરવાનું છે, બીજું બટન લાઇટ ધીમી કરવાની છે, ત્રીજું છે તે લાઇટ બદલાવાની છે અને ચોથું છે લાઇટ ફૂલ કરવાની છે। અને આ લાઇટમાં 3 લાઇટનું કલર અલગ અલગ આવશે, તમે જોઈ લો। અને આ લાઇટમાં એવો સિસ્ટમ છે કે આપણી વિડીયોમાં ક્લિયરિટી છે ને ફૂલ લાઇટ જેવી બતાવશે, જોઈ લો। આ લાઇટનું એટલું અંજોરું પડે છે અને જે પણ ભાઈઓ વિડીયો બનાવતા હોય તેના માટે બહુ ખૂબ જ જરૂરી છે। અને આપણા રૂમને આપણે લાઇટ બંધ કરી દીધી છે, જોઈ લો તમે। આ એટલે પ્રકાશ પડે છે આ લાઇટનો। આ રિંગ લાઇટમાં 3 કલર આવે છે, તો વિડીયો જો પૂરો। પહેલાં તમારે ફ્લિપકાર્ટ ઓપન કરી લેવાનું છે અને ઉપર જે સર્ચનું ઓપ્શન દેખાય છે તેમાં સર્ચ કરવાનું છે। તો સર્ચના ઓપ્શનમાં આપણે લખવાનું છે રિંગ લાઇટ। રિંગ લાઇટ લખ્યા પછી કોઈ પણ એક લાઇટ સિલેક્ટ કરી અને તેની નીચે પીળા કલરનું ઓપ્શન દેખાય છે તેની ઉપર ટચ કરી અને તમે પણ મગાવી શકો છો। અને તમારે હવે ફ્લિપકાર્ટમાંથી રિંગ લાઇટ મગાવવી હોય તો વિડીયો તમે જોયો જ છે, તે રીતના મગાવી લો। અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો, બાય બાય।